મિત્રો લોકો જે છે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીને સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પરંતુ આ વાયરલ વિડીયોના લીધે, આ રીલ્સના લીધે તમારી જિંદગીનો છેલ્લો દિવસ એ તમને ખબર ના હોય છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરવામાં આવે તો એક સ્કોર્પિયો ગાડીમાં બેઠા બેઠા 3 યુવાનોએ રીલ્સ બનાવતા, એટલે કે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા માટે રીલ્સ બનાવતા હતા. પરંતુ આ ગાડી હતી, એ ગાડી અચાનક જે કેનલમાં પડી, એટલે કેનલમાં પાણીમાં વહી ગઈ. વહતાની સાથે 3 જે શખ્સ હતા, 3 યુવાનો હતા, એ અંદર ફસાઈ ગયા. એમને બચાવવા માટે સ્થાનિક પોલીસ, એટલે કે આજુબાજુના તાલુકા પોલીસ તરત આવી અને બચાવવા માટે કામગીરી ચાલુ કરી છે. મિત્રો, તમને જણાવી દઉં કે લોકો છે અત્યારે દુનિયામાં અલગ અલગ પ્રકારની રીલ્સો બનાવીને પોતાના આઈડી પર મૂકે છે, અલગ અલગ પ્રકારની આઈડી પર મૂકે છે, એટલે કે ફેમસ થાય છે. પરંતુ એ ફેમસ થવા માટે, રીલ્સ બનાવવા માટેનો જે આખરી દિવસ છે એ આપણે આ 3 યુવાનોનું કહી શકીએ છીએ. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો 3 યુવાનો જે અંદર ફસાયા હતા, એ 3માંથી એકેય તરતા નહોતું આવડતું. કેનલમાં જે સ્કોર્પિયો ગાડી એ ભાડે લાવ્યા હતા, ભાડે લાવીને કિનારા પર એ રીલ્સ બનાવતા હતા. પરંતુ અચાનક જે પાછળનો ટાયર હતો એ નીચે જ ખબકી ગયો અને કેનલમાં આખી ગાડી વહેતી થઈ ગઈ. તો 3 શખ્સો હતા ફસાઈ ગયા હતા. એમને બચાવવા માટે અલગ અલગ પ્રકારની ટીમો બનાવીને સ્થાનિક યુવાનો, પોલીસને સાથે એ બચાવ કામગીરી ચાલી રહી છે. પરંતુ મિત્રો, હજુ સુધી એ સમાચાર આપણને મળ્યા નથી કે ભાઈ આ 3 શખ્સ છે એ બચ્યા છે કે પછી અલવિદા કહી ચૂક્યા છે. હું તમામ ક્રિએટરને વિનંતી કરું છું કે ખોટું રિસ્ક ના લેવું, કેમ કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે ઘણા બધા રસ્તા છે. ફોલોઅર, વ્યૂ વધારવા માટે ઘણા બધા રસ્તા છે. પોતાના દમથી કરો કે આવી ખોટા રીલ્સ બનાવવાના ચક્કરમાં તમારું જિંદગીનું છેલ્લું આખરી શ્વાસ જિંદગી ના ગુમાવશો, એવું થઈ શકે છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ખરેખર મિત્રો આ ખૂબ જ એક ખતરનાક ઘટના કહી શકાય છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય હિન્દ, જય ભારત.